વાળા તરફથી આવે છે બોલો શ્રી પ્રભુ તમને પહેલો વંદન માતા પિતાને બીજું વંદન ગુરુજી તમને પહેલો વંદન માતા પિતાને બીજું વંદન ગુરુજી તમને एक 201 रुपया एक 201 रुपया गोविंदभाई कांजिया गाम भाणेजा तरफથી આવે છે બોલો વિહોત માત કી જય જેને ખરડો આપવાની ઈચ્છા હોય અમારા સ્વયંસેવકો ભાઈ વિસર્જનના બેઠા છે એમને આપી દેવાના એટલે તમારા નામ અને પૈસા લખાઈ દેશે હાલો 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 હાલો
હજી બતાવવાનું છે, એમાં તમારો ટેકો જોઈશે. ટેકો, હા ટેકો. આ ભાઈઓ અને આ બહેનો, આ માતાજીનો અને અમારો મિત્ર હતો, અમારા નોકરીએ જવાનું છે. ઓમ નમઃ શિવાય. 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 વત્સ, અહીં આવો. બોલો માતા. વત્સ, જંગલમાં જઈને લાકડા લઈ આવો. સંધ્યા ટાણું થઈ ગયું છે. દેવી માતાની આજ્ઞા. દીદી અને અદિતિના પુત્રો દાનવો અને દેવો, કશ્યપ ઋષિના સંતાન. તે જગ્યાએ યજ્ઞ અને હોમ થતા હોય તે જગ્યાનું મૂલ્ય સ્વર્ગ કરતા પણ ચડિયાતું હોય છે. સ્વામી, સ્વર્ગ તે સ્વર્ગ છે, અહીંયા શું છે? આ સાધુડા સાથે રહેવાનું અને સૂકો રોટલો ખાવાનો, તેના સિવાય અહીંયા શું છે? સ્વર્ગ તો શું, પણ સ્વર્ગ સમાન અહીંયા કઈ નથી. બસ ચૂપ કર બટોક બોલી સદાય તારા આવાજ વિચાર છે. એ દેવી, આપ શાંત થાઓ. જેવું જેનું મન તેવા તેના વિચાર. ચાલ બહેન, જમવાનું બનાવી દઈએ, હમણાં બાળકો ભૂખ્યા થશે. આ બહેન ચાલ. કશ્યપ ઋષિ અને તેમના બે પત્ની દીતિ અને અદિતિ, દીતિના દાનવો અને અદિતિના દેવો. મિત્રો, ઝઘડો બંધ કરો. મામા મને પવન દેવે માર્યો. મામા મને રક્ત બીજે માર્યો. હે દેવી દીતિ, હે દેવી અદિતિ, તમે બંને એકબીજાના પુત્રોને સારી શિક્ષા અને સારી સમજણ કેમ નથી આપતા? આ આશ્રમનું સંતુલન બગાડી નાખ્યું. માટે હે દેવી અદિતિ, તમે પણ તમારી પણ ફરજ બજે છે કે તમારા પુત્રોને સારી શિક્ષા અને સારી સમજણ આપો. નાથ, જો ઝઘડાનું મૂળ જાણ્યું તો દીતિના પુત્ર રક્ત બીજે મારા પુત્ર પવનદેવને માર્યો, તેથી ઝઘડો થયો. હા, અને કાલે જંગલમાં લાકડા લેવા ગયા, તારા પુત્રોએ મારા પુત્રોને મારેલા, એનું તો કઈ નહીં.
હે દેવી અદિતિ, હે દેવી દિતિ, તમે બંને હવે આ આશ્રમનું સંતુલન બગાડી નાખ્યું છે, માટે અત્યારે ને અત્યારે જ તમે બે અલગ અલગ રહેવા લાગો. હા, તમે એવું જ ચાહો છો કે હું મારા પુત્રોને લઈ અને અહીંયાથી ચાલી જાઉં. કઈ હું જાણું છું કે તમે હંમેશા મારા જ પુત્રોનો વાંક કાઢો છો, તેથી હું આશ્રમ છોડીને ચાલી જાઉં છું. હા બેન, હવે તો ખુશ ને તું? દેવો અને દાનવો વખતે હાલ્યો. હે અમારા કુળ ગુરુ, અમારી રક્ષા કરો, અમારી સહાય કરો. મને અને મારા પુત્રોને અમારા પતિ એટલે કે કશ્યપ ઋષિએ આશ્રમમાંથી કાઢી મૂક્યા છે. બેટા, તું રડીશ નહીં. હું તારો કુળગુરુ શુક્રાચાર્ય છું, માટે તું આ આશ્રમમાં રહે. એ દેવોને દંડ આપવા માટે હું કોઈ યુક્તિ સુધી લાવું છું. ઓમ નમઃ શિવાય. 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 હે વત્સ શુક્રાચાર્ય, હું તારા ઉગ્ર તપથી અતિ પ્રસન્ન થયો છું, માટે માંગ, તારે શું વરદાન જોઈએ છે? હે ભોળાનાથ, જો તમે મારા ઉગ્ર તપથી પ્રસન્ન થયા હોય તો મને સજીવા મંત્ર આપો. અવશ્ય વત્સ, સજીવ મંત્ર તને આપું છું, પરંતુ તેનો તું ધર્મના કાર્યમાં ઉપયોગ કરજે. હે ભોળાનાથની આજ્ઞા. તથાસ્તુ. દેવો સમક્ષ યુદ્ધ નહીં કરી શકું, માટે તું તારા પુત્રને તપ કરાવ અને મન વંચિત ફળ મેળવડાવ. હા, પુત્રો, કુળગુરુના કહેવા પ્રમાણે તમારે જો દેવો ઉપર રાજ મેળવવું હોય અને તેમને પરાજય કરવા હોય તો તમારે જંગલમાં જઈ અને ઉગ્ર તપ કરવું પડશે. તેથી તમે તેમના ઉપર વિજય પામશો. ये मान्य आज्ञा. બેટા રક્તબીજ, ભેષાસુર, તમે જંગલમાં જઈ ઉગ્ર તપ કરો. देवी मान्य आज्ञा. માટે માંગો, તમારે શું વરદાન જોઈએ છે? હે ભોળાનાથ, જો તમે પ્રસન્ન થયા હોય તો અમને અમારું મન વંચિત વરદાન આપો. તથાસ્તુ. જય હો.
દીતિના અસુર પુત્રોએ ઘોર તપસ્યા કરી શિવને પ્રસન્ન કરી અને ત્રિલોક પર આધિપત્ય મળે એવું વરદાન પ્રાપ્ત કર્યું. હેલો હાલો 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 આવો વરુણદેવ, આવો પવનદેવ. દેવરાજ ઇન્દ્રના સ્વર્ગલોકમાં તમારું સ્વાગત છે. બોલો શી આપત્તિ આવી પડી છે? મહારાજ ઇન્દ્ર રાક્ષસો દ્વારા તપ કરી ભોળાનાથ પાસેથી મન વચિત વરદાન મેળવી લેવામાં આવ્યું છે. હા મહારાજ, પવનદેવ સત્ય કરી રહ્યા છે. તે અવશ્ય સ્વર્ગ તરફ ષડયંત્ર રચી રહ્યા છે. પવનદેવ, વરુણદેવ, તમે નિર્ભય રહો. તે રાક્ષસો ગમે તેના ષડયંત્ર રચી લે, પરંતુ તે આપણા સામે કદાપી વિજય નહીં મેળવી શકે. માટે તમે નિર્ભય રહો. ઇન્દ્ર, તે સદા સર્વદા અમારા રાક્ષસ વીરોનું તપ ભંગ કરી તેમનો વધ કર્યો છે. આજે હું તેનો બદલો લેવા આવ્યો છું. માટે હોશિયાર. દેવરાજ ઇન્દ્ર દરબારમાં આટલો દુસ્સાહસ! મુજ સ્વર્ગમાં તું જ રક્તપિંડનો સ્વભાવ છે. અવશ્ય તું જ મારા વંશનો શિકાર છે. આક્રમણ રાક્ષસ વીરો! સ્વર્ગ ઉપર ચઢાવો! તમે જોઈ શું રહ્યા છો? આ તું જ રાક્ષસોને મારી સ્વર્ગ ઉપરથી હટાવો. રક્તબીજ અને તેના ભાઈઓ અને તેમની સાથે અસુરોની વિશાળ સૈન્ય આક્રમણ! રક્તબીજ પોતાના અસંખ્ય અસુર વીરો સાથે સ્વર્ગ ઉપર આક્રમણ કરી ઇન્દ્ર સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી અને તેને પરસ્ત કરવાની આશા લઈને રક્તબીજ પોતાના અસુર દળ સાથે યમ, વરુણ, અગ્નિ અને વાયુ સાથે મહા ભયાનક યુદ્ધ થઈ રહ્યું છે.
દેવતાઓ પાસેથી મળેલા વરદાનથી થકી ગયેલા રાક્ષસો સ્વર્ગને તહસ તહસ કરી નાખવાનો હોય ત્યાં મહાભયાનક યુદ્ધ કરી રહ્યા છે. દેવોની શક્તિ સામે દૈત્યો પરાસ્ત થતા હોય તેવું લાગે છે. દેવોના વરદાનથી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરેલા ખૂબ સરસ સમજાવ, ખૂબ સરસ. હોશિયાર તૈયાર. રક્તબીજ રક્તબીજ અને દેવરાજ ઇન્દ્ર પોતાની દિવ્ય શક્તિઓથી મહાભયાનક યુદ્ધ કરી રહ્યા છે. આજે દેવોનું પલ્લું ભારે હોય, રાક્ષસો ઉપર ભારે પડી રહ્યા છે અને રાક્ષસોની શક્તિ ક્ષીણ થતી દેખાય છે. એ રાક્ષસીઓ, આ રીતે યુદ્ધ કરવાથી તમારું કલ્યાણ નહીં થાય. મારા પિતામાં હૈના કસક જેના કાનોમાં પહેરવાના કુંડલ 100 મણના હતા, તેઓ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ પતિ હતા, છતાં તેમને વિષ્ણુ સાથે વેર કર્યું અને તેમનું પતન થયું. હે રાક્ષસ વીરો, આપણો કુલ ગુલામી કરવા માટે નહીં પરંતુ સ્વર્ગ લોક ઉપર શાસન કરવા માટે છે. મારા રાક્ષસ વીરોની અંદર ઇન્દ્ર કરતા અનેક ગણી શક્તિ રહેલી છે. સમા ગુરુદેવ, તો આ યુદ્ધ રોકવા માટે ઉપાય બતાવો. સંધિ કરો અને રાક્ષસ વીરો માટે અલગ સ્વર્ગલોક બનાવો. જય ગુરુદેવની આજ્ઞા. એવું જ થશે. ચાલો સર્વ દેવોના દરબારમાં જઈએ અને આનો ઉપાય ત્યાં જ આવશે. અવશ્ય રાક્ષસ વીરો, ચાલો. જેવી આજ્ઞા મોટા ભાઈની. મહાદેવ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ તમામ દેવતાઓ મહાદેવને પ્રણામ. મહાદેવને પ્રણામ. કલ્યાણ થાય બલિરાજ, આપનું કલ્યાણ થાય દેવરાજ ઇન્દ્ર. હે મહાદેવ, દિતિ અને અદિતિના પુત્રો જો આ રીતે જ યુદ્ધ કરતા રહેશે તો આ સૃષ્ટિમાં તેમનું અસ્તિત્વ નહીં રહે. માટે આનો કાંઈ ઉપાય કરો મહાદેવ. હા ભોલેનાથ, યુદ્ધમાં અમે જેમ તેમ રાક્ષસોને મારતા રહ્યા તેમ
શુક્રાચાર્ય પોતાના સજીવન મંત્રથી તે રાક્ષસોને જીવિત કરતા રહ્યા. માટે પ્રભુ આનો કોઈ ઉપાય કરો. હે દેવરાજ ઇન્દ્ર, આનો ઉપાય છે મારી પાસે. દેવો તથા દાનવો આ યુદ્ધ રોકી સંધિ કરો અને સમુદ્ર મંથન આરંભ કરો. તેમાં અનેક પ્રકારના દિવ્ય રત્નો તથા દિવ્ય શક્તિઓ મળશે, પ્રાપ્ત થશે આપને. તે તમે બંને ભાઈઓ દેવો તથા દાનવો સરખા ભાગે વિભાજન કરી લો. એ ભોલેનાથની આજ્ઞા. ઓમ રટ રટ સ્વાહા સજીવન હો. દેવ અને દાનવોના મહાભયાનક યુદ્ધમાં દેવો દ્વારા જ્યારે જ્યારે દાનવોનો વધ કરવામાં આવે છે અથવા તો એમનું મારણ કરવામાં આવે છે ત્યારે શુક્રાચાર્ય દૈત્યગુરુ શુક્રાચાર્ય જે શિવ પાસેથી મળી સંજીવની વિદ્યા દ્વારા એ રાક્ષસોને જીવિત કરે છે અને આમ દૈત્યોની શક્તિ એ વધતી જાય છે. એક પણ દૈત્ય મરણને શરણ થતો નથી, પરંતુ સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્ય એમને ફરી જીવિત કરી દે છે અને તેઓ સાથે મહાભયાનક યુદ્ધ કરી રહ્યા છે. યમ કુબેર અગ્નિ વરુણ વાયુ તમામ દેવતાઓ પોતાની પ્રબળ શક્તિ દ્વારા સર્વ શક્તિનો ઉપયોગ કરીને દાનવો સાથે યુદ્ધ કરી દાનવોને પરાસ્ત કરે છે, દાનવોનો વધ કરે છે. પરંતુ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પોતાને મળેલી સંજીવની વિદ્યા દ્વારા દરેક દૈત્યને સજીવન કરે છે. વર્ષો સુધી સતત દેવો અને દાનવો વચ્ચે આવું યુદ્ધ ચાલતું રહે છે. સમુદ્રમાંથી કાલકૂટ નામનો હલાહલ ઝેર બહાર આવ્યો. અરે
આ શું હળહળતું વિષ? હે દેવો દાનવો ગભરાશો નહીં, આનો ઉકેલ ભોળાનાથ સિવાય અન્ય કોઈ કરી શકશે નહીં, માટે ચાલો ભોળાનાથ પાસે જઈએ. જય ગુરુદેવની આજ્ઞા. હે વત્સ, તમે આટલા બધા ગભરાયેલા કેમ લાગો છો? હે પ્રભુ, તમારા કહેવાથી અમે આ સમુદ્ર બંધન કર્યું, પણ તેમાં પહેલા આ હળહળતું વિષ નીકળ્યું છે. તો પ્રભુ આનો કોઈ ઉપાય કરો. હા મહાદેવ, આમ વિક્ષનો કઈ ઉપાય કરો. આ હળાહળ જળને તો હું મારા કંઠમાં ગ્રહણ કરું છું. આપ ચિંતિત ન થાવ. સમુદ્ર મંથનનું પહેલું રત્ન કાલકૂટ નામનું ઝેર જે મહાદેવ શિવે ધારણ કર્યું પોતાના ગળાની અંદર અને નીલકંઠ કહેવાયા. દેવો અને દાનવોએ અથાગ સમુદ્ર મંથન કરતા બીજું રત્ન ઐરાવત નામનો હાથી જે 7 સૂંઢ વાળો હતો તે નીકળ્યો. ઐરાવત હાથી. રાજા બલી, આ હાથી તમે લઈ જાઓ. હે ઇન્દ્ર, આ હાથીનું અમારે કાંઈ જરૂર નથી. અમારે તો ફક્ત અમૃત અમૃત ને અમૃત જ જોઈએ, માટે આ હાથી તમે લઈ જાઓ. ઐરાવત નામનો હાથી જે 7 સૂંઢ વાળો હતો તે દેવરાજ ઇન્દ્ર લઈ જાય છે. દેવો અને દાનવો સમુદ્ર મંથનમાં લાગી ગયા અને તેમાં ત્રીજું રત્ન એ કામધેનુ ગાય નીકળે છે જે ઈચ્છા વ્યક્ત કરો એવું એ ફળ આપે એવી કામધેનુ ગાય. આ ગાય ઋષિઓ લઈ જાય છે. ત્યાર પછી સમુદ્ર મંથનની ફરી શરૂઆત થાય છે. ત્યાર પછી દેવો અને દાનવોના સમુદ્ર મંથનના અથાગ પ્રયત્ન પછી ચોથું રત્ન ઉચ્ચ સ્રવ નામનો ઘોડો નીકળે છે જે દૈત્યો લઈ જાય છે. ઉચ્ચ સ્રવ નામનો ઘોડો. રાજા બલી, આ ઉચ્ચસો ઘોડો તમે લઈ જાઓ. હે ઇન્દ્ર, આ ઘોડો અમારે કઈ જરૂર નથી. અમારે તો ફક્ત અમૃત અમૃત ને અમૃત જ જોઈએ. ત્યાર પછી
પેટાળમાંથી ઝળહળતો કૌસ્તુભ મણિ નીકળે છે, જે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ધારણ કરે છે. ત્યાર પછી દેવો અને દાનવો અમૃત મેળવવા માટે અનાજ સમુદ્રમાં ઉતરે છે. અને તેમાં છઠ્ઠું રત્ન કલ્પ વૃક્ષ નીકળે છે. છઠ્ઠું રત્ન કલ્પ વૃક્ષ. દેવરાજ ઇન્દ્ર સ્વર્ગની અંદર કલ્પવૃક્ષને સ્થાપિત કરે છે. ત્યાર પછી અમૃત મેળવવા માટે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા લાગી જાય છે. ઘણું સમુદ્ર મંથન કરતા સાતમા રત્ન તરીકે રંભા નામની અપ્સરા, સમુદ્રના પેટાળમાંથી રંભા નામની અપ્સરા નીકળે છે. રંભા નામની અપ્સરા નૃત્ય કલા અને સંગીત કલામાં પ્રવીણ હોય છે. રંભા ઇન્દ્ર પાસે રાખે છે દેવતાઓ. રાખો રાખો. દેવો અને દાનવો એમની મહત્વાકાંક્ષા અમૃત ઉપર જ છે, એટલે ત્યાંથી નહીં અટકતા સમુદ્ર મંથન ફરી શરૂ કરવામાં આવે છે. અને